ભાવનગરથી ખોટા નામો થકી સરકારની સબસિડીવાળી લોન મેળવવાનું કૌભાંડ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે। પોલીસે સમગ્ર મામલે ક્રેડિટ મેનેજર અને 2 એજન્ટો મળી કુલ 4 લોકોની ધરપકડ કરી છે। સમગ્ર મામલે મળતી વિગતો પ્રમાણે સરકાર દ્વારા લઘુ ઉદ્યોગકારને લોન પેટે સહાય આપવામાં આવે છે અને જેમાં લોનમાં સબસિડી પણ અપાય છે। જે અંતર્ગત ભાવનગરમાં 26 લોકોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લોન માટે ઓનલાઈન અરજી કરી હતી અને બાદમાં શહેરના મોખડાજી સર્કલ ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં લોન મેળવવા ખોટા બિલો, ખોટા કોટેશનો બનાવ્યા હતા અને કૌભાંડ આચરવામાં આવ્યું હતું। સમગ્ર મામલે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ એક્શનમાં આવી અને હાલ 4 શખ્સો દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે। બેંક ઓફ બરોડાના મેનેજર મારફતે એક ફરિયાદ દાખલ કરવા માટે આવેલી, જે અંતર્ગત ભાવનગર જિલ્લા ખાતે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેની અંદર કુલ 1 કરોડ જેટલા આર્થિક નાણાંની ઉચાપત અંગત કારણોસર કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ અંતર્ગત ટોટલ 28 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। તપાસ ખૂબ ઝીણવટભરી કરવી પડે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો છે। સરકારી બેંક સાથે એના જ કર્મચારી અધિકારી મારફતે ઉચાપત થયેલાનો ગુનો છે, જેથી કરી તપાસમાં સારી રીતે તપાસ કરી શકાય, તમામ આરોપી સુધી પહોંચી શકાય એટલા માટે એક એસઆઈટીની રચના કરવામાં આવેલી છે, જેમાં પીઆઈ જે.કે. ડામોર અને એમની સાથે 2 પીએસઆઈ અને રાઇટર તરીકે અન્ય પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવેલા છે। છેલ્લે 2021થી લઈ અને આજ દિન સુધી અલગ અલગ સમયે આ પ્રકારની લોન મંજૂર કરી નાણાકીય ઉચાપત થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવેલું છે। આ સમગ્ર ફરિયાદ જોતા એ પ્રકારની એમો સામે જણાઈ આવેલ છે અત્યાર સુધીની તપાસમાં કે અરજદાર પણ પોતે ઊભા કરેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે, જેથી કરી પોતાના લઘુ ઉદ્યોગ માટે થઈ તે એપ્લિકેશન આપે। કોઈપણ પ્રકારની લોન મંજૂર કરતા પહેલા પ્રી અને પોસ્ટ જે એસઓપી અનુસરવાની હોય છે એ એસઓપી પૂરેપૂરી અનુસરી નહીં અને લોન મંજૂર કરવામાં આવતી। સમગ્ર તપાસ દરમિયાન પીએમઈજીપીમાં 17 પ્રકારની લોન થયેલી છે। વાજપાઈ બેંકેબલ યોજનામાં 2 જેટલા કેસની લોન થયેલી છે તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં 5 જેટલી અલગ અલગ રકમની લોન થયેલી છે।